હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આ વિડીયોમાં હું મારા માઇક્રો લેસનના પાઠ છે એ શેર કરું છું. માઇક્રો લેસન માટે જ્યારે આપણે વર્ગખંડમાં એન્ટર થઈએ ત્યારે વિદ્યાર્થીઓને ગ્રીટ કરવાના અને બોર્ડ ઉપર વિષય, વિષયાંક એટલે કે આપણા સબ્જેક્ટનો જે ટોપિક છે એ ધોરણ અને તારીખ, આ 4 વસ્તુ છે એ લખવાની થશે બોર્ડ ઉપર. ખાલી વિષયાભિમુખ કૌશલ્ય હોય ત્યારે જ વિષયાંક એટલે કે આપણા સબ્જેક્ટનો જે ટોપિક છે એ નહીં લખવાનો થાય. બાકી આ બેઝિક વસ્તુ છે કે આ ચારેય વસ્તુ છે એ દરેક લેસનમાં કરવાનું જ થશે. એ પછી માઇક્રો લેસન હોય કે પછી આગળ આપણે કોઈ પણ લેસન પ્લાન કરતા હોય. માઇક્રો લેસનની બેઝિક નોલેજ તમને હશે જ કે એમાં અંદાજિત 5 મિનિટ જેટલું આપણે ભણાવવાનું હોય છે અને મેઇન 4 કૌશલ્ય હોય છે: કાપા કાર્ય, વિષયાભિમુખ, પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય અને ઉદાહરણ કૌશલ્ય. તો આ ચારેય કૌશલ્યના એક માઇક્રો પાઠ આપણે બનાવવાના હોય છે. તો પહેલું માઇક્રો પાઠનું મેં લીધેલું છે કાપા કાર્ય, અને એમાં વિષયાંક મેં લીધો છે સમય. આપણો કોઈ પણ વિષય હોય અને કોઈ પણ વિષયાંક હોય તો એમાં સૌથી પહેલાં આપણે શૈક્ષણિક હેતુ તારવવાના હોય છે કે કોઈ પણ પાઠ કે પછી ટોપિક ભણાવ્યું તો એમાં વિદ્યાર્થીઓને શું શીખવા મળશે, એ આપણો શૈક્ષણિક હેતુ હશે. તો અહીંયા મેં લખ્યું છે કે કાપા કાર્યનું કૌશલ્ય કેળવવું. પહેલો હેતુ છે એ આપણા માટે છે અને બીજો હેતુ છે એ વિદ્યાર્થી માટે છે. અને બીજો હેતુ છે વિદ્યાર્થીઓને સમયની માહિતી મળે. શૈક્ષણિક સાધનોમાં મેં લીધા છે રંગીન ચોક અને ડસ્ટર. હવે છે મેઇન વસ્તુ એટલે કે પ્રેઝન્ટેશન, એ છે શિક્ષણ પ્રક્રિયા. કાપા પર નીચે મુજબ ઘડિયાળો દોરી અને કેટલા વાગ્યા છે એ સંસ્કૃતમાં લખવું. તો કાપા કૌશલ્યમાં આપણે કાંઈ સમજાવવાનું હોતું નથી, ખાલી બોર્ડ વર્ક જ કરવાનું હોય છે. તો મેં ત્યારે સંસ્કૃતમાં ધોરણ 6ના પ્રથમ સત્રમાં એક પાઠ આવે છે સમય. તો મેં એક મોટી ઘડિયાળ દોરી હતી બોર્ડ ઉપર અને એના જે કાંટા છે એમાં ખાલી ફેરફાર કર્યો હતો. એટલે મેં એમાં ત્રિવાદનમ એટલે 3, અષ્ટવાદનમ એટલે 8, દ્વિવાદનમ એટલે 2 અને સાર્ધ સપ્ત એટલે 7.5, સપાદ ચતુર્વાદનમ એટલે 4.15 અને પાદોન પંચવાદનમ એટલે 4.5 એવી. તો આ હતો પહેલો પાઠ. હવે નેક્સ્ટ બીજો પાઠ છે વિષયાભિમુખ કૌશલ્યનો અને એમાં વિષયાંક છે સંખ્યા. આ પાઠ પણ ધોરણ 6માંથી જ છે. હવે એના શૈક્ષણિક હેતુ જોઈ તો પહેલો હેતુ છે આપણા માટે એટલે વિષયાભિમુખ કૌશલ્ય કેળવવું અને બીજો છે વિદ્યાર્થીઓને સંખ્યા જ્ઞાન પ્રાપ્ત થાય. શૈક્ષણિક સાધનોમાં મેં સ્પીકર એક યુઝ કર્યો છે અને ફોન અને ચોક અને કાપા ને એવું તમે લખી શકો. એ તો બેઝિક વસ્તુ આવશે જ બધામાં. હવે શિક્ષણ પ્રક્રિયા જોઈ તો વર્ગખંડમાં આપણે જ્યારે દાખલ થાય ત્યારે આપણે વિદ્યાર્થીઓને ગ્રીટ કરવાના હોય છે. ઇંગ્લિશમાં આપણે જો કરતા હોય લેસન પ્લાન તો એમાં ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન એવું આપણે લખી શકીએ. અને આ હું ગુજરાતીમાં લખ્યું છે એટલે એમાં મેં નમસ્તે લખ્યું છે. તમે કાંઈ બીજું પણ લખી શકો. વિષયાભિમુખ કૌશલ્યમાં આપણે વિદ્યાર્થીઓને કોઈ પાઠ કે પછી કાવ્ય પ્રત્યે અભિમુખ કરવાના હોય છે, એનું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. તો ત્યારે મેં સંખ્યાનો પાઠ મારે ભણાવવાનો હતો. તો ત્યારે મેં કાવ્ય એક લીધું હતું કે જેમાં એકમ, દ્વે, ત્રીણી એવી રીતે બધી સંખ્યા છે એ બોલે છે ને એના આધારે મેં 2 પ્રશ્ન પૂછ્યા હતા અને આ એ કાવ્ય છે. જ્યારે આપણે વિષયાભિમુખ કૌશલ્ય લીધું હોય ત્યારે બોર્ડ ઉપર આપણે જ્યારે શરૂ કરીએ ભણાવવાનું ત્યારે ખાલી વિષય, ધોરણ અને તારીખ જ લખવાની રહેશે. વિષયાભિમુખ જ્યારે વિદ્યાર્થીઓ વિષય પ્રત્યે અભિમુખ થઈ જાય પછી વિદ્યાર્થીઓને આપણે થોડા ક્વેશ્ચન્સ પૂછવાના. વિદ્યાર્થીઓના આન્સરમાં જ આપણા પાઠનું નામ આવવું જોઈએ અને પછી જ આપણે બોર્ડ ઉપર પાઠનું નામ કે પછી કોઈ ટોપિકનું નામ લખી શકશું. ત્રીજા માઇક્રો લેસનમાં મેં લીધું છે પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય. એમાં ધોરણ 6 છે અને એમાં મેં પ્રહેલિકાનો ટોપિક લીધેલો છે. એમાં શૈક્ષણિક હેતુ જોઈએ તો પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય કેળવાશે અને વિદ્યાર્થીઓને પ્રહેલિકા વિશે જ્ઞાન વધશે.
શૈક્ષણિક સાધનોમાં મેં લીધું છે પાઠ્યપુસ્તક, બ્લેકબોર્ડ અને ચોક. મેં જેમ પહેલાં કીધું એમ વર્ગખંડમાં આપણે દાખલ થઈએ ત્યારે વિદ્યાર્થીઓને ગ્રીટ કરવાના છે અને ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે આપણે જે ભણાવવાના છે એ. અને પછી પ્રહેલિકાનો જે પાઠ છે એ આખો મેં ભણાવ્યો છે અને એના આધારિત થોડાક પ્રશ્ન પૂછ્યા છે. હવે છેલ્લું કૌશલ્ય છે ઉદાહરણ કૌશલ્ય. એમાં મેં સંસ્કૃતના ધોરણ 6માં આવતો એક પાઠ છે કરોતી એ લીધેલું છે. એમાં શૈક્ષણિક હેતુ જોઈ તો તાલીમાર્થીઓનું ઉદાહરણ કૌશલ્ય કેળવાય અને વિદ્યાર્થીઓ કરોતી દ્વારા સંસ્કૃતમાં વિવિધ ક્રિયાઓથી માહિતગાર થાય. શૈક્ષણિક સાધનમાં મેં બ્લેકબોર્ડ અને ચોક લીધેલો છે. આમાં શિક્ષણ પ્રક્રિયા જોઈએ તો વિદ્યાર્થીઓને શરૂઆતમાં ગ્રીટ કરેલા છે અને પછી પાઠ સમજાવ્યો છે આખો. અને સંસ્કૃતમાં સ્ત્રીલિંગ હોય ત્યારે શું વાપરવું, પુલ્લિંગ હોય ત્યારે શું વાપરવું એવું એની બધી નોલેજ આપેલી છે. અને પછી પાઠ સમજાવ્યો છે, એના ઉદાહરણ છે એષઃ, સચિનઃ અને એવી રીતે બધા 5 ઉદાહરણ લીધેલા છે. અને ઉદાહરણ કૌશલ્યમાં એ ખાસ ધ્યાન રાખવું કે આપણે થોડાક ઉદાહરણ આપવાના અને જે વિદ્યાર્થીઓ છે એની પાસેથી 2-3 ઉદાહરણ લેવાના રહેશે. તો આ હતું સંસ્કૃતના માઇક્રો લેસનનું પાઠ આયોજન. આઈ હોપ કે તમને બધાને મારા અક્ષર સૂઝશે. આજ માટે આટલું જ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.